નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। શહેરના અડાજણ વિસ્તારમાં જલભવન સભાખંડ ખાતે મહિલા સશક્તિકરણ અંતર્ગત જિલ્લાના જે ગામોમાં પાણી સમિતિમાં 70%થી વધારે સભ્યો ધરાવતી પાણી સમિતિનું વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા ગ્રામીણ પેયજળ વિતરણ વ્યવસ્થામાં સારી કામગીરી મહિલા પાણી સમિતિઓને પ્રોત્સાહન આપવા માટે મુખ્યમંત્રી મહિલા સશક્તિકરણ યોજના 2024-25 વયે પુરસ્કાર વિતરણ કાર્યક્રમની ઉજવણી કરાઈ। આજની કાર્યશાળામાં અત્રેના જિલ્લાના 14 ગામોના અંદાજિત 70 જેટલા મહિલા સરપંચો સભ્યો હાજર રહ્યા। 14 પાણી સમિતિઓના ₹50,000 લેખે કુલ ₹7 લાખ પારિતોષિક પુરસ્કારોનું ઇનામ પણ કરાયું। મેનેજર અને કાર્યપાલક ઇજનેર અંકિત ગરાસિયા, નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગ ઓલપાડ, સુરતના સંકેત પટેલ, નીરજ જૈન, જતીન પંચાલ, સુરત કચેરીના સંયોજક લવજી સોલંકીના વરદ હસ્તકે કરવામાં આવ્યું હતું। શ્રી અંકિત ગરાસિયા, શ્રી સંકેત પટેલ, લવજી સોલંકી, શ્રી મેહુર કુવાડિયા દ્વારા ગામોની આંતરિક પેયજળ યોજનામાં પડતી મુશ્કેલી તેના નિવારણના ઉપાયો વિશે સઘન માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું। શ્રી જયેન્દ્ર ચૌધરી દ્વારા કાર્યક્રમનું સંચાલન પણ કરવામાં આવ્યું હતું। ગ્રામ પંચાયત સોંદા મીઠા ગ્રામ પંચાયતના સફળ ઝોકાની સરપંચ શ્રીમતી દીક્ષાકુમારી પૃથ્વીરાજસિંહ ઠાકોર દ્વારા 26 જાન્યુઆરી 2025ના પ્રજાસત્તાક દિવસની ઉજવણી દિલ્હીમાં વિશેષ અતિથિ તરીકે મળી હોય અને આમંત્રણ અને વર્મો તેમના ગામના પીવાના પાણીની યોજના બાબતે મંતવ્યો પણ રજૂ કર્યા હતા। અંકિત ગરાસિયા, કાર્યપાલક ઇજનેર અને યુનિટ મેનેજર વાસ્મો। આજે જળ વિતરણ મથક ઉપર શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? આજે મુખ્યમંત્રી મહિલા પાણી સમિતિ પુરસ્કાર અંતર્ગત જે 120 પાણી સમિતિઓ આખા ગુજરાતમાં જે સિલેક્ટ થઈ છે તે પૈકી 14 પાણી સમિતિઓ જે છે સુરત જિલ્લાની, જેમાં 70% થી મહિલા પાણી સમિતિઓ જે છે એ યોજનાઓનું સારી રીતે સંચાલન કરે છે અને ગામમાં પૂરેપૂરા તમામ ઘરોને પાણી પૂરું પહોંચાડે એવી સક્ષમ મહિલાઓ છે એમને સન્માનિત કરવા માટે સરકારશ્રી તરફથી દરેક પાણી સમિતિને ₹50,000 નું પુરસ્કાર એનાયત કરવાનું છે। એ અર્થે કાર્યક્રમ રાખેલો છે, જેમાં સુરત જિલ્લાની કુલ 14 પાણી સમિતિઓ છે એમને ₹7 લાખના ચેક વિતરણ કરવામાં આવી રહ્યું છે। એટલે શું ક્રાઇટેરિયા, શું ધ્યાન રાખવાથી આ જે પાણી સમિતિઓમાં મહિલા પુરસ્કારોમાં જે પાણી સમિતિઓ તેમાં 70% થી વધુ મહિલાઓ છે અને મહિલાઓની જે એક્ટિવનેસ છે, જે લોકો સંચાલનમાં મરામત અને નિભાવણીમાં પૂર્ણ સહયોગ આપે છે, એવા વિવિધ પ્રકારના અલગ અલગ ક્રાઇટેરિયા હતા। જે ક્રાઇટેરિયાના આધારે લગભગ 50 થી 60 પાણી સમિતિઓનું અમે રિવ્યુ કર્યા હતા। એ પૈકી 14 મહિલા પાણી સમિતિઓ જે છે એ સિલેક્ટ થઈ છે અને એ પાણી સમિતિઓને અમે આજે પુરસ્કાર માટે બોલાવ્યા છે। વાસ્મો દ્વારા સેનિટેશન મેનેજમેન્ટ શું છે? વાસ્મો મૂળ જે છે સેનેટરી મેનેજમેન્ટના ભાગરૂપે મૂળ જે કંઈ પણ પાણીના સ્ત્રોતો હોય કે પાણી પુરવઠાની જે કંઈ પણ એસેટ્સ છે એનું સારી રીતે સંચાલન કરે, યોગ્ય મરામત નિભાવણી કરે, એની સાફ સફાઈ રાખે અને એ ગામ તરફથી થાય, ગ્રામ પંચાયત તરફથી થાય અને ગ્રામજનો એ બાબતમાં અવેર થાય, જાગૃત થાય, એ કામગીરી કરી રહી છે। જેના ભાગરૂપે આજે મહિલા પાણી સમિતિ પુરસ્કાર અંતર્ગત આજે પાણી સમિતિની સાથે એમના 5 સભ્યોને પણ અમે ઇન્વાઇટ કર્યા છે અને અમારા તરફથી આ પ્રોગ્રામ દર વર્ષે થાય છે અને આજે જે 14 મહિલા પાણી સમિતિઓ અહીંયા ભેગા થયા છે એમનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ભવિષ્યમાં પણ આવી રીતે સુરતમાં સારા કાર્યક્રમ થતા રહે એવી અમે પ્રયત્ન અમારા કરીશું।